કેવું ખાવ દેશી ખાવાનું આવડે છે એમ ને? દેશી કેવું આવે? ભકોસો આવડે છે? એ બધું દેશી કહેવાય. બેડાઈ છે, ભકોસવા છે, એવું બધું નહીં જોઈએ. अपनी दादी ने चाइनीज गमती मैं चाइनीज तो दादी નથી આપણે મસ્ત પંજાબી જમવા સાવધાન આપણા ખાવા મને હોટલમાં તો જોઈને કેટલું તેલ હોય તેલ હોય જોઈને જ પેટ ભરાઈ તેલ મસાલા તેલ મસાલા અને બસ એમાં જાય જોઈને જ પેટ ભરાઈ જાય. दादी ना आधे से ज्यादा तो मेरे दबा देती है तेरा ठंडा हो गया हाँ હા नवरे ना दादी ठंडी એની આંગળી હોય हाँ એવા પડતા દાદી જેટલું કામ કોઈએ નહીં કર્યું હોય ભાઈ. આખું દાદી कड़क भी ओके है खट्टी है वो नहीं बचा પર એપ્લિકેશન ઈઝી છે. દાદી જે દાણા ચણા ને વટાણા ને બધું શેકતા તે हाँ ये दादी की उंगली में लगी हुई है क्या दादी आंगળી માં વાગેલું ને તમને હા कोई नहीं बात એ તો પેલું કામ કરતા કરતા એવા વાગી આવે જાય છે. ને દાદી કઈ ખબર નહીં પડે કે હાડકા વધી જાય તો કેવા चोट लगती है काम करेगा फिर आ जाए इससे इतना अच्छा चौकड़ी नहीं का करता। बेवानी बात नहीं आखो दिवस तड़का उठाता खबर से रहवानो પછી એને વાળા તો બેવાની ये देख रहे हो ये उंगली टेढ़ी है देखो मानो बट्टी बट्टी 4 वागे बाद दादा को तो खावा बगन ना ही जाए दादा से तो पकी नहीं रह सकता हमारे भूखन बनाई जाता अब बनावे क्या है जाए क्या है નહીં એટલે કા ચૂલો આપણે શીખડી હતી કે ભાઈ ચાલ હા, એ ચૂલામાં ચૂલામાં તો વાર લાગે. બે જણા તો કરવા જાય તો પછી से आइए ना आया तो ये भाई घर का पलाई चाहिए दादा રસ્તામાં ચલાવવાનું થાકી એ જ જમવાનું થઈ જાય. ચણા દાણા ખાધા એટલે કોણ બનાવે કોણ રહે દાદી આવ્યા પછી ખાવાનું બનાવવાનું થઈ ગયું કોઈ ખાવાનું બનાવે તો કોઈ ભટ્ટી બનાવે હા આવું કરે. કામ કર્યું કામ કર્યું કઈ જે કર્યું તે ભાઈ આ લોકો મહેનત કરી તો આજે બહુ મહેનત એ હોગા. તો કાંઈ કઈ જુઠ્ઠું શું કરવા કેવું દીધું. ખાવાનું ભઠ્ઠીનું હોય છે. બધા સે ખાઈ દે બધા જ ભઠ્ઠીમાં આવી જતા હવે તો અહીંયા કરે ઘરનું કરે તમે ચાર લોક તમે ચાર જ મહેનત કરી ને હે? તમે ચાર જ મહેનત કરી હા બંને બાબા ને દાદી ને બીજું કોણ હતા? કોણ? બીજું કોણ બધે હા, આવી. બહુ કામ બેઠો થઈ જાય આવો દાદી બધું જ કામ કરતી બસ ચણા દાણા ને બાળકો ઘરનું રસોડું કરીને જઈએ તો બપોર પછી ભઠ્ઠીમાં એટલા દાડા કરે એવા એવા છોકરાને મેં એકલી કરતી મારા કારણ ઘરમાં હોય કોઈ નહીં એ છોકરાઓને છોકરાઓ દાણા ચણાના લીધે બિચારા દાણા ચણા આપીને ખાયા કરે ને નાખ્યા કરે નાખ્યા કરે ભૂસું એટલે ભઠ્ઠીમાં અંદર હા, બહુ ખરાબ કરતા બધાને જે મોટા થઈ ગયા આ જુઓ એ લોકો લાઈન લગાડે તા ભૂસું લાખવાનું કે હું આવું. બેન અમે આવું હમણાં આવું રાખવા આપું તમારા ચારા પડતા એટલે હા ખાવાના બી દેખાયા કરે નાખ્યા કરે બહુ
બહુ કામ કરતા બધા ફળિયાના છોકરા ગૌરી સીતા એના ભાઈ પછી બાજુવાળા ઘરમાં બધી છોકરી છોકરા આવતા કોઈ કામ કરતી એટલે અહીંયા ભટ્ટી હતી આ જાંજરા પાસે એટલા દાડા અહીંયા રહે પછી કામ એવા તો હતો ચાંદી ઉતારી ભઠ્ઠીમાં આખી ટ્રક ચાંદીની ઉતારેલી હતી. પકડાઈ જાય માને તો ખુલ્લા પડી રહે ત્યાં કઈ રહેતા નહીં ને તો ઘરમાં રહેતા બધા આપણે તો આખો ફૂલ ભરી બંધ ચલો બીજે દિવસે જોયું સવારે તો બધું ભરીને ચાલ્યા ગયું. ખાલી કરી હરામના કોઈ દિવસ દેવાનું આપણા ઓછું ખાવાનું ઓછું કરવાનું કોઈ દાડા લોભે નહીં ચૂકાવવાનું ભગવાન આપણે ભૂલ કરીએ એટલે બરકત નહીં આપણાને કોઈની દાનત આપણે બગાડીએ કોઈની વસ્તુમાં એ આપણે આવું લઈને જાય જો મહેનત કર્યા તો એટલા ભગવાન આજે એટલે પણ જોવાનું મળતું ભગવાને આપી દીધા ભટ્ટો એટલા મહેનત કર્યા આ ભઠ્ઠી આ જગા ખોટી જિંદાબાદ ભાઈ પછી એ જાતે ભઠ્ઠી ત્યાંથી હટવાઈ પછી એ જગા આપેલા પછી વેચાતા નહીં બે કામ બધાને લીધે આ બધાની તો દાદાને આપી દીધી કાંઈ નહીં આપે ના માટે આ ઈશ્વર દરજીવાળું હો આપણે અરે બાબા આવતા હતા દાદા એમને ના પાડી દીધી મારી પાસે કઈ નથી. આજે એ લોકો આપી દીધા હોતે એ ટાઈમે થોડું ઘણું બી ખર્ચો કરતા હતા. આજે અરે દાદા તૈયાર હતા બાબા કાંઈ જેટલો આપો એટલો સારો એમ કે બાબાએ ના પાડ્યું હોય પછી. હા બાબા મોટા બાબા આપણા પપ્પા તો તૈયાર જ હોય ને કે એટલે દાન કરી જ દે બાબા તો આપણા. છોકરીઓને આપણે લગ્ન કર્યા ગીતા નીતાને દેશમાં જઈને કરી બાપુ સટ્ટા રમતા બાબા કિંગ હતા એમ તો 10 જિલ્લાઓમાં કિંગ. હે હા 10 જિલ્લામાં કિંગ બાબા તો દરેક જિલ્લાવાળો ઓળખે. કાનપુર હોય કે ફતેહપુર હોય કે ઇલાહાબાદ હોય બધા જુગારમાં જ રહેતા બાબા ઘરમાં છોકરાઓને કોઈ નહીં પડ્યું નહીં રમવાનું જુગાર રમવાનું મમ્મી તો બહુ થતા હતા મારે હજુ બધું ત્યાં નહીં રાખવાનું છોકરીઓને જુગાર નહીં રાખતા નસીબ હતી જુગારી જુગારી થોડા હાથે કરવાનું છોકરા હાથે કરવાનું છોકરા સુધરી જાય બાબા નહીં આવતે ને અહીંયા કોઈ નહીં રામજીના પરિવાર રામજીનો પરિવાર તો એના બહાર ખાતા પહેલાંથી રામજી દાદાના ત્યાં ફળિયામાં પાછળવાળી તો ભાડેથી મારે 500 રૂપિયા ભાડા હતા 500 રૂપિયા 5 રૂપિયા 500 2 રૂપિયા 5 રૂપિયા વધારે 5 રૂપિયા ભાડું એમાં. તો મોટા ઘર હોય તો 5 નહીં તો પેલા 2 રૂપિયા. મોટો ભટ્ટીઓ હતી ત્યાં બીજા રામજી દાદાની. કરસનપડામાં જ ચાલ્યા ગયા.
ये है ना मामू ये आपने तो मम्मी मेहमान मित्र मेहमान हाँ हाँ इनने हर गली में अभी कौन घर नहीं यहाँ थे एकदम छिले घर में આ બગુ માસ્ટરવાળી લાઈનમાં બગુ માસ્ટરવાળી લાઈનમાં ना ना यहाँ नहीं તો हुआ कहाँ अमित ना घर नहीं અચ્છા અચ્છા ये गली में हम जाए ना હા 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 ते बीजा घर અચ્છા પેલી બાજુવાળી ગલી છે જેમાં આપણે આ લોકોએ મોટા પપ્પા લોકોએ પેલું પ્રોજેક્ટ બનાવેલું છે ઘર બનાવેલા છે જેમાં કપૂર મામા લોકો હમણાં આવીને રહે છે हाँ ना को बहु फड़िया में अमित तो घर पे અમિતલાલનું ને આ પેલા ગોલાવાળી ગલીમાં ને हाँ ये गाली चाहिए आई रहा। अमित को घर आई ना ने आउ जरा जमाना तक हम मरी जावा આ ડેપોની હંબેની ગલીમાં ને हाँ ડેપોની હંબેની ગલીમાં ને ડેપોની સામે વાળી हाँ આ ડિહેણિયા વાળ જ ને अमित तो घर जो ने आ गली आम नहीं जाए જો અહીંયા અમિત કાકાનું ઘર हाँ બરાબર એક એની બાજુમાં ગલી છે हाँ हाँ ये हिम्मत। घर, हाँ એ સોની ફળિયામાં એટલે हाँ सोनी पड़िया कहाँ सोनी रहता था એ સોની ફળિયામાં એટલે चार घर रहता था બરાબર વાણિયાવાડની બાજુ कहाँ रहता है लोगों को આપણે આટલે છપરા પાડીને ભટ્ટી બનાવી આમાં રામજી દાદાના પપ્પા ને બાબાના પપ્પા ભાઈ 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 હતા ને સગા ભાઈ ભાઈ એના પપ્પા મોટા હતા એમના આપણા મોટા બાબાના બે જ ભાઈ હતા એટલે એ બે જ હતા ને ભાઈ બાબા કોણ ના આપણા બાબા તો એકલા જ મોટા બાબા અચ્છા આપણા બાબા એકલા જ હા ના બાબા ને રામજી દાદાના એ પપ્પા, એ ભાઈ સગા હા એટલે બાબા મોટા બાબા છે બરાબર એમનો તો કોઈ ભાઈ ભાઈ નહીં હતો અહીં મોટા જગન્નાથ બાબા હતા ના રામજીના બાપ ભાઈ જતા રામજીના બાપ હા બરાબર બરાબર એટલે રામજી દાદા એ દાદાના ભાઈ હા આપણા દાદાના ભાઈ આપણા એટલે મારા દાદા રામજી દાદાના પપ્પા થઈ એના પપ્પા હા એટલે એ જ ને રામજી બાબા જે છે હા તે એના પપ્પા અને આપણા બાબા હા એટલે જગન્નાથ બાબા અને રામજી દાદા દર્શન દર્શન રૂપજી ને જગન્નાથ રૂપજી હા એ બંને એમ, ભાઈ. હા. પછી રામજી બાબા અને રાજારામ બાબા એ બંને ભાઈ. એ ભાઈ કાકા 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 બીજ ઘર હતા ને ને આ માધવ દાદા છે એ રામજી દાદાનો છોકરો મોટામાં મોટો એ મહાદેવ તમારે તો પછી બાઈક થાય ને પછી હા હા મહાદેવ થાય પેલો સહદેવ પછી પેલો જગદીશ પછી આ રાજુ રાજુ આ દાણા ચણા રાજેશ અને એની વહુ મરી ગઈ ને હમણાં એની બહુ મરી ગઈ ને એની છોકરી પેલી મુન્ની ને એક બીજી બરોડા છે હા એ કઈ હતી મોટી બેટા એક મુન્ની રામસખી હા એક મુન્ની રામસખી ને પેલી રામ સખીને કહું પેલીનું શું નામ હતું સૌ પરથી જ કંઈક અને લઈને તો બાબા અહીંયા બાબા આવ્યા પછી બાબા આમાં બી લગ્નમાં કઈ મગજમારી નહીં હતી કોના લગ્નમાં મગજમારી થઈ હતી આપણા એમાં થયેલી એના માસાના લીધે થયેલી મગજમારી કંઈક પેલું આપવા મૂકવાનું એમાં એ હું પવાલી બવાલીમાં કંઈ મગજમારી થયેલી ને કંઈક થઈ કંઈ ધ્યાન બસ કર બેસો બેસ બીજા પગ દબાઈ બહુ મહેનત થઈ ગયા બેટા એનો એ લોકોને ની ભટ્ટી હતી